પહેલી ફેબ્રુઆરીએ વર્ષ 2024 માટેનું નવું નાણાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે જાણો કે કોણ છે નાણામંત્રી નિર્મલા સીતારમણના નવરત્નો. નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત 6ઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. જોકે આ આગામી નાણાકીય વર્ષ 2024-25 માટેનું વચગાળાનું બજેટ હશે, પરંતુ તેમ છતાં બજેટ તૈયાર કરવામાં પણ એટલી જ મહેનત કરવી પડે છે. એક વિશેષ ટીમ નિર્મલા સીતારમણનું આ 6ઠ્ઠું બજેટ તૈયાર કરી રહી છે. નિર્મલા સીતારમણ ઉપરાંત આ બજેટ ટીમમાં નવરત્નોનો સમાવેશ થાય છે, જેઓ પોતપોતાના ક્ષેત્રના અનુભવી સૈનિકો છે. અમે તમને આજે તેમની સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. 2019થી બજેટ રજૂ કરી રહેલા સીતારમણ સતત 6ઠ્ઠું બજેટ રજૂ કરનાર ભારતના ઇતિહાસમાં બીજા નાણામંત્રી બનવા જઈ રહ્યા છે. અગાઉ મોરારજી દેસાઈએ પણ 5 પૂર્ણ અને 1 વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 1 ફેબ્રુઆરીએ તે મનમોહનસિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંતસિંહાને પાછળ છોડી દેશે. આ તમામને સતત 5 વર્ષ સુધી બજેટ રજૂ કરવાની તક મળી હતી. દેશના અગ્રણી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનાર સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન વાણિજ્ય અને સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. તેઓ કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ છે. તમિલનાડુના આઈએએસ અધિકારી ટીવી સોમનાથન હાલમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવ છે, તેથી તેમની પાસે નાણાં સચિવની જવાબદારી પણ છે. સોમનાથન 1987 બેચના ભારતીય વહીવટી સેવા આઈએએસ અધિકારી. એપ્રિલ 2015થી ઓગસ્ટ 2017 સુધી વડાપ્રધાન કાર્યાલયમાં કામ પણ કરતા હતા. તેઓ પીએમ મોદીના નજીક માનવામાં આવે છે. વર્ષ 2020માં તેઓ કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં ખર્ચ સચિવ બન્યા હતા. ત્યારથી તેઓ બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અજય શેઠ કર્ણાટક કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી. નાણાં મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ પણ છે. તેઓ વર્ષ 2021માં નાણાં મંત્રાલયમાં આવ્યા અને મંત્રાલયના ખૂબ જ મહત્વપૂર્ણ બજેટ વિભાગનું નેતૃત્વ કર્યું. તેઓ ગયા વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 બેઠક દરમિયાન પણ ચર્ચામાં આવ્યા હતા. તુહિન કાંતા પાંડે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટમાં સેક્રેટરી. એર ઇન્ડિયાના ખાનગીકરણ અને એલઆઈસીના આઈપીઓમાં ભજવેલી ભૂમિકા માટે તેઓ ખાસ રીતે જાણીતા છે. પાંડે ઓડિશા કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી છે. રાજસ્થાનના કેડરના 1990 બેચના અધિકારી સંજય મલ્હોત્રા હાલમાં મહેફૂલ સચિવ છે. તે આઈએએસ પરીક્ષામાં તેની બેચનો ટોપર હતો. આ પહેલા તેઓ ફાઇનાન્શિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ એટલે કે બેન્કિંગ ડિવિઝનમાં સેક્રેટરી હતા. મલ્હોત્રા બજેટ પ્રક્રિયામાં ટેક્સની આવક વધારવાની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની પાસે નાણામંત્રી સીતારમણના બજેટ ભાષણના ભાગ બીનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી પણ છે. વિવેક જોશીની ગણતરી બજેટ પર નાણામંત્રીના સલાહકારોના જૂથમાં સૌથી નવા સભ્યોમાં થાય છે. તેઓ નવેમ્બર 2020માં નાણાં મંત્રાલયમાં નાણાકીય સેવાઓ વિભાગના સચિવ તરીકે જોડાયા હતા. જોશી હરિયાણા કેડરના 1989 બેચના અધિકારી તેમજ અગાઉ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર પણ હતા. ભારતીય મહેસૂલ સેવામાં આવકવેરા વિભાગના અધિકારી નીતિન ગુપ્તા હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ અથવા સબડીટીના અધ્યક્ષ છે. તે બજેટમાં આવકવેરા, કોર્પોરેટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ સંબંધિત તમામ દરખાસ્તો તૈયાર કરવામાં મદદ કરશે. ભારતીય મહેસૂલ સેવામાં જીએસટી અને કસ્ટમ્સ વિભાગના અધિકારી હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના અધ્યક્ષ છે. આ બજેટમાં સમાવિષ્ટ તમામ પરોક્ષ કર સંબંધિત દરખાસ્તો તેમના ટેબલ પરથી પસાર થશે. તે ઘણી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર અને જીએસટી સંબંધિત દરખાસ્તો પર નજર પણ રાખશે. વી અનંત નાગેશ્વરન ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર છે. તેઓ લેખક અને શિક્ષક તરીકે પણ જાણીતા છે. તેઓ અર્થતંત્રના મુદ્દાઓ પર સીતારમણના નજીકના સલાહકારોમાંના એક છે. તેઓ ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિક ઉથલપાથલની અસર પર પણ નજર રાખે છે. તમિલનાડુ કેડરમાં 1997 બેચના આઈએએસ અધિકારી હાલમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના બજેટ વિભાગમાં અધિક સચિવ પણ છે. એક રીતે તેઓ દેશના મુખ્ય બજેટ અધિકારી છે. કેટલાક બજેટ માટે આશીષ વાછાણી અનુભવી અધિકારી છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પબ્લિક મેનેજમેન્ટ અને ગવર્નન્સમાં અનુસ્નાતકની પદવી મેળવનાર વાછાણીને નીતિ ઘડતર અને અમલીકરણનો બહોળો અનુભવ છે. આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.